તો 12 કોમર્સમાં જ્યારે આવ્યા હોય ને ત્યાર પછી આપણા મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય કે 10મામાં મારું રિઝલ્ટ આટલું હતું, શું 12મામાં ખરેખર આટલું રિઝલ્ટ આવશે? ધોરણ 12 કોમર્સના વર્ષમાં પૂરા વર્ષ દરમિયાન તૈયારી કઈ રીતે કરી? 12મામાં મારી પાસે આટલા બધા વિષય છે તો એમાં કઈ તકલીફ પડશે, અથવા એની તૈયારી કઈ રીતે કરી શકીશ? વિષય એટલે વિષય વસ્તુને જાણો, એનો અભ્યાસક્રમ જાણો, એનો અભ્યાસ તૈયારી કેવી રીતે કરી શકશો એના પર પણ ખાસ દરેક વિષયની તૈયારી કરવાની મેથડ એના દ્વારા નક્કી થશે. આજુબાજુના વાતાવરણમાં ધ્યાન નથી આપવાનું, તમારે અભ્યાસનું તમારું વાતાવરણ જાતે ઊભું કરવાનું છે. મારું જે અભ્યાસ છે એના પર મેં પૂરું ધ્યાન આપ્યું હશે, પૂરી મહેનત કરી લીધી હશે, તો જ હું હકારાત્મક પોઝિટિવ રહી શકીશ. સારું પરિણામ લાવશો તો પણ એ તમે જ મહેનત કરેલી હશે, અને રિઝલ્ટ કદાચ પરિણામ કદાચ ઓછું આવ્યું તો એ તમારી જ મહેનત ખૂટતી હશે. હકારાત્મક અભિગમ રાખો, એટલે જ્યારે પણ તમે રીડિંગ કરો છો પૂરેપૂરા પોઝિટિવ વિચાર સાથે રીડિંગ કરો. મહેનત સફળ થવી જોઈએ, કારણ કે તમારું રિઝલ્ટ એ તમારું છે, એને બનાવવું તમારે જ પડશે. એને જેવું પણ બનશે એ તમારા હાથની જ વાત હશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11મું પાસ કરી અને 12 કોમર્સમાં જ્યારે તમે આવી ગયા છો, તો 12 કોમર્સમાં જ્યારે આવ્યા હોય ને ત્યાર પછી આપણા મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય કે 10મામાં મારું રિઝલ્ટ આટલું હતું, શું 12મામાં ખરેખર આટલું રિઝલ્ટ આવશે? 10મામાં મેં આ રીતે તૈયારી કરી હતી, મને ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ આમાં આ તકલીફ પડી હતી. 12મામાં મારી પાસે આટલા બધા વિષય છે તો એમાં કઈ તકલીફ પડશે, અથવા એની તૈયારી કઈ રીતે કરી શકીશ? શું એમાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકીશ? શું મારું 10માનું રિઝલ્ટ કરતા મારું 12માનું રિઝલ્ટ પ્લસ આવશે? આ દરેક બાબતો પર આપણને ઘણી બધી વખત પ્રશ્નો થતા રહે, અને એના કારણે ઘણા બધા એમ કહી શકાય કે આપણો સમય પણ બરબાદ થતો રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમને ખાસ એ બાબત પર જાણવા માટે આવ્યા છીએ કે ધોરણ 12 કોમર્સના વર્ષમાં પૂરા વર્ષ દરમિયાન તૈયારી કઈ રીતે કરવી. પૂરા વર્ષ દરમિયાન તૈયારી કઈ રીતે કરવી? તો મુખ્ય ટોપિકની જો આપણે વાત કરીએ તો પહેલો ટોપિક વિષય અને અભ્યાસક્રમ જાણી લેવો, લેખન કાર્ય ઉપર વાત થઈ જાય, અભ્યાસનું વારંવાર પુનરાવર્તન કરવું, આજુબાજુના વાતાવરણ ઉપર ધ્યાન ઓછું આપવું, હકારાત્મક અભિગમ રાખવો, અને પાછલા વર્ષના બોર્ડના પેપરોનો અભ્યાસ કરવો. આ બધી મુખ્ય બાબતો હતી. આ મુખ્ય બાબતો છે. હવે એક એક પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ. પહેલો પોઈન્ટ આપ્યો છે વિષય અને તેના અભ્યાસક્રમને જાણો. એટલે વિષય અને અભ્યાસક્રમ જાણો એટલે તો તમે મને પ્રશ્ન કર્યો, સર અમને વિષય ખબર છે, 7 વિષયની પરીક્ષા આપવાની છે માર્ચમાં. એમ નહીં, આ 7 વિષય જાણો, એ 7 વિષયમાં 11માનું કેટલું રિલેટેડ થાય છે એ જાણો, એ 7 વિષય તૈયાર કરવા માટે આપણી પાસે કેટલો સમય છે એ જાણો, એ 7 વિષય તૈયાર કરવા માટે આપણી પાસે કયા કયા સંસાધનો છે, કયા કયા ટૂલ્સ છે. તમે શાળામાંથી તૈયારી કરશો, એક્સ્ટ્રા કોચિંગમાંથી તૈયારી કરી શકો, યુટ્યુબ વિદ્યાકુલ ગુજરાતી જેવું પ્લેટફોર્મ છે એના પરથી તૈયારી કરી શકો, તમે જાતે કેટલી તૈયારી કરી શકો, આ દરેક સંસાધનો વિશે જાણો અને એના દ્વારા નક્કી કરો. દરેક વિષયની તૈયારી કરવાની મેથડ એના દ્વારા નક્કી થશે. એટલે વિષય એટલે વિષય વસ્તુને જાણો, એનો અભ્યાસક્રમ જાણો, એનો અભ્યાસ તૈયારી કેવી રીતે કરી શકશો એના પર પણ ખાસ અભ્યાસ કરી લો. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. વાત કરીએ બીજા પોઈન્ટની, તો લેખન કાર્ય વ્યવસ્થિત કરવું. તો ઘણા મને આવીને પ્રશ્ન કરશે, એલા સર અમને હું લખતા નહીં આવડતું હોય? આવડે છે, લખતા બહુ સરસ રીતે આવડે છે, પણ દરેક વિષયની લખવાની પદ્ધતિ અલગ હોય છે. દરેક વિષયની લખવાની પદ્ધતિ જાણો. એક્ઝામ્પલ તરીકે હું સ્ટેટિસ્ટિકનું એક્ઝામ્પલ આપું તો સ્ટેટિસ્ટિકમાં જ્યાં કોષ્ટકની જરૂર પડે ત્યાં કોષ્ટક બનાવો. જ્યાં તમે સંભાવના જેવા પ્રશ્નો ગણતા હોય તો 2 ઉપર નીચે અંશ અને છેદ હોય તો વચ્ચે એક લાઈન છોડો. વાત કરીએ એકાઉન્ટની, એકાઉન્ટમાં એક ખાનું, એક ખાતું એક પેજમાં આવી જાય એવી લખવાની પ્રેક્ટિસ કરો. વાત કરીએ બીએની, તો બીએમાં મુદ્દા વાઇઝ વ્યવસ્થિત જવાબ લખાય એવું ધ્યાન આપો. ઇકોનોમિક્સની વાત કરીએ તો ઇકોનોમિક્સમાં જ્યાં વર્ષ, જ્યાં ટકાવારી આવતી હોય એ જો પરફેક્ટ ખબર હોય તો એને હાઇલાઇટ કરવાનું રાખો. ગુજરાતી અને ઇંગ્લિશ
ભાષાકીય વિષય. આ ભાષાકીય વિષયમાં જોડણી સ્પેલિંગની ભૂલ ન થાય એનું પહેલેથી જ આયોજન કરો. અને જો એસપીસીસી આવે તો પત્ર લખતા હોય તો પત્રમાં સરનામા છે, એના પોઈન્ટ્સ છે, કેટલા પેરેગ્રાફ, કેટલા શબ્દ, અહેવાલ લખો તો કેવો લખો, આ દરેક બાબત ઉપર અભ્યાસ કરો અને એ રીતે લેખન વ્યવસ્થિત કરો. ત્યારબાદ ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ તો અભ્યાસક્રમનું વારંવાર પુનરાવર્તન કરવું. હવે તમે પાછું મને એમ કહેશો કે સર અમે પુનરાવર્તન નહીં કરતા હોઈએ. એલા કરો છો, પણ કેવી રીતે પુનરાવર્તન કરો, મેથડ સમજો. કે તમે આજે એક વખત જે પણ કાંઈ ભણો છો એને ફરીથી એ લેક્ચર પૂરો થાય, એ ઓનલાઈન ઓફલાઈન જે રીતે લેક્ચર પૂરો થાય એનું ફરીથી રિવાઇઝ કરો. અને જો તમને ખબર છે કે આવતીકાલે શું ભણવાના છીએ તો ભણતા પહેલા એક વખત જોઈ લ્યો, જેથી કરીને તમને ખબર પડશે કે મારે કયા પ્રશ્ન આવતીકાલે છે જેને મારે ખાસ સમજવા છે. બીજું, તમે પુનરાવર્તન કરશો તો તમને ખબર પડશે કે હજી કયો ટોપિક નથી સમજાયો, એને કાલે પૂછીને કન્ફર્મ કરી લ્યો. નહીતર શું થશે, આજે તમારે 70 કિલોમીટર જવાનું હતું, આવતીકાલે 100 કિલોમીટર જવાનું છે, પરમ દિવસે 120 કિલોમીટર જવાનું છે, ત્રીજા દિવસે 150 કે ચોથા દિવસે 150 કિલોમીટર જવાનું છે. તો હવે થશે કેવું કે આજે તમે 70 ની જગ્યાએ 50 જ ચાલ્યા, 20 બાકી રહી ગયું. આવતીકાલે 100 જવાનું હતું, 20 જૂનું 120 થયું. આપણે બહુ તો ખેંચીને 80 પહોંચ્યા તો 40 બાકી રહી ગયું. ત્રીજા દિવસે 120 કિલોમીટર સુધી જવાનું હતું, 40 જૂનું બાકી, 160 કિલોમીટર થઈ ગયું. હવે શક્યથી બહાર થઈ ગયું. આપણે બહુ ખેંચ્યું 110 કિલોમીટર ગયા તોય 50 કિલોમીટર બાકી રહી ગયું. એ 50 અને ચોથા દિવસે 150, 200 કિલોમીટર સુધી જવાનું હતું. આ 200 કિલોમીટર તમે કોઈ કાળે પૂરું નહીં કરો, 130 સુધી જશો, 70 કિલોમીટર બાકી રહ્યા, જે આપણો નેક્સ્ટ આખો એક દિવસ લેશે. તો આવું ન થાય એટલા માટે પુનરાવર્તન કરો. નેક્સ્ટ વાત કરીએ તો યસ, ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ વિદ્યાકુલ તમારી સાથે છે. ડરવાની બિલકુલ જરૂર નથી. આવા નવા લેક્ચર દ્વારા તમને પ્રોપર ગાઈડન્સ, પૂરેપૂરી તૈયારી કેવી રીતે કરી શકાય અને સાથે અભ્યાસ તો ચલાવી જ રહ્યા છીએ, જેમાં લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ ક્લાસીસ, ડાઉટ સેશન, ફૂલ યર સ્ટડીઝ, લેક્ચર નોટ, બેસ્ટ રિઝલ્ટ, વોટ્સઅપ સપોર્ટ, આ તમામ વસ્તુઓ વિદ્યાકુલ પર ઉપલબ્ધ છે. તો આજે જ તમે પ્લે સ્ટોર પરથી વિદ્યાકુલ ડાઉનલોડ કરી લ્યો અને જલ્દીથી જોડાઈ જાઓ. અને કોન્ટેક્ટ નંબર છે 9244 45 400 પર કોલ કરજો, ન સમજ પડે તો. આગળ વાત કરીએ તો આજુબાજુના વાતાવરણથી ધ્યાન ન આપો. હવે આપણે ઘરમાં એકલા તો હશું નહીં, આપણે સોસાયટીમાં એકલા તો હશું નહીં, આપણે સ્કૂલમાં તો એકલા હશું નહીં. હા, તો ક્યાંક આપણને એવું વાતાવરણ મળે કે જે આપણા અભ્યાસને અસર કરે. ઘરમાં તો કે ઘરમાં બધા વાતચીતો કરતા હોય ને આપણે એ ટાઈમે વાંચતા હોય તો. શાળાએ જાય બધા મિત્રો તોફાન કરવાનો કંઈ પ્લાન કરતા હોય ને આપણે બાજુમાં રીડિંગ કરતા હોય તો. બધા ભણાવતા હોય, સર ભણાવતા હોય અને બાજુમાં બેઠેલા બે મિત્ર પોતાનું કાર્ય કરતા હોય તો આપણે એમાં ધ્યાન નથી આપવાનું. આજુબાજુના વાતાવરણમાં ધ્યાન નથી આપવાનું. તમારે અભ્યાસનું તમારું વાતાવરણ જાતે ઊભું કરવાનું છે, કારણ કે તમારું રિઝલ્ટ એ તમારું છે, એને બનાવવું તમારે જ પડશે. એને જેવું પણ બનશે એ તમારા હાથની જ વાત હશે. સારું પરિણામ લાવશો તો પણ એ તમે જ મહેનત કરેલી હશે અને રિઝલ્ટ કદાચ, પરિણામ કદાચ ઓછું આવ્યું તો એ તમારી જ મહેનત ખૂટતી હશે. એટલે બેસ્ટ આજુબાજુના વાતાવરણ પણ ધ્યાન નહીં આપો. 5મા પોઈન્ટ ઉપર જઈએ તો હકારાત્મક અભિગમ રાખો. હકારાત્મક અભિગમ, આપણે ઘણી વખત એવું કહીએ છીએ પોઝિટિવ રહ્યો, પણ પોઝિટિવ ક્યારે રહી શકો? એ પોઝિટિવ તો મારે બહુ રહેવું છે, પણ મારું જે અભ્યાસ છે એના પર મેં પૂરું ધ્યાન આપ્યું હશે, પૂરી મહેનત કરી લીધી હશે, તો જ હું હકારાત્મક પોઝિટિવ રહી શકીશ.
બાકી હું પાસ થઈ જાય, હું સારું રિઝલ્ટ લાવી દે એવું બોલે રાખવાથી સારું રિઝલ્ટ નહીં આવે. હકારાત્મક અભિગમ રાખો. એટલે જ્યારે પણ તમે રીડિંગ કરો છો પૂરેપૂરા પોઝિટિવ વિચાર સાથે રીડિંગ કરો. મહેનત સફળ થવી જોઈએ. જ્યારે પણ તમે હોમવર્ક કરો છો, જ્યારે પણ તમે અભ્યાસ કરો છો, પૂરેપૂરું માઇન્ડ, પોઝિટિવ માઇન્ડ સાથે આ અભ્યાસ કરતા રહ્યો, જેની અસર થવી જોઈએ. વાત કરીએ નેક્સ્ટ, તો પાછલા વર્ષોના બોર્ડના પેપરનો અભ્યાસ કરો. તમે બોર્ડની એક્ઝામ આપવા જવાના છો. આ બોર્ડની એક્ઝામ એ કોઈ એક સ્કૂલની એક્ઝામ નથી. બોર્ડ જે પાછળના વર્ષોના પેપર છે 2017-18 થી આ કોર્સ અમલમાં છે આપણો. તો આ 2017-18 થી જે કોર્સ અમલમાં છે એ કોર્સના જેટલા પણ પેપર છે એનો અભ્યાસ કરો. કારણ કે પેપર નવું આવવાનું છે, અભ્યાસક્રમ નવો નથી. પેપર સ્ટાઇલ કદાચ બદલાશે પણ એની અંદર પૂછાતા પ્રશ્નો બદલાવાના નથી. તમને ઓટોમેટિક ખબર પડશે કે બોર્ડ દર વર્ષે કેવા પ્રશ્નો પૂછે છે ને કેવા નથી પૂછતું. અથવા આ વર્ષે આ પ્રશ્ન પૂછ્યો તો, બીજા વર્ષે બીજો પૂછ્યો તો આ વર્ષે કેવા પ્રકારની રીતમાંથી પ્રશ્ન, કેવા પ્રકારના સવાલ પ્રશ્નોના આવી શકે છે. એટલા માટે થઈને બોર્ડના પાછલા વર્ષોના પ્રશ્નોનો ખાસ અભ્યાસ કરો. અને મિત્રો ખાસ આ બધા જ માટે, આ બધી જ તૈયારી માટે અમે બેઠા છીએ. અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ. આ ઇન્સ્ટાગ્રામ આઈડી સાથે જોડાઈ શકો છો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. બાકી કોઈ પણ હેલ્પની જરૂર હોય એની ટાઈમ વી આર હિયર. 9924454400. થેન્ક યુ સો મચ. બેસ્ટ તૈયારી કરીએ અને રિઝલ્ટ ટાઈમે ઢોલ નગારા અને ડીજે સાથે આપણું સ્વાગત થાય એવી મહેનત અને પરિણામ લાવીએ એવી શુભકામનાઓ.